નમસ્કાર. આજે આપણે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ હાઇપરટેન્શન એટલે કે ISH એની 2020ની જે ગ્લોબલ હાઇપરટેન્શન પ્રેક્ટિસ ગાઈડલાઇન્સ છે એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હાજી. આ ગાઈડલાઇન્સ એમનો હેતુ તો દુનિયાભરના જે ડોક્ટરો છે, નર્સો છે, હેલ્થ વર્કર્સ છે, હા, બધા જ એ બધાને હાઈ બ્લડ પ્રેશર મેનેજ કરવા માટે એક સરળ પ્રેક્ટિકલ રસ્તો બતાવવાનો છે. ભલે પછી સંસાધનો ઓછા હોય કે વધારે. બિલકુલ. અને આ ખરેખર લેટેસ્ટ પુરાવા આધારિત સંશોધન પર બનેલી છે. અને વિચારવા જેવી વાત છે કે લગભગ 1.4 અબજ લોકો, બાપરે, 1.4 અબજ. હા, દુનિયાભરમાં હાઇપરટેન્શનથી પીડાય છે. અને આ બોજ ખબર છે, ખાસ કરીને ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં બહુ વધારે છે. જ્યાં લોકોમાં જાગૃતિ પણ ઓછી છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું હોય એવા લોકોની સંખ્યા પણ ઓછી છે. એટલે આ ગંભીર વાત છે. ખરેખર આ આંકડો ચોંકાવનારો છે. તો ચાલો આપણે આ ગાઈડલાઇન્સને વધુ નજીકથી જોઈએ. પહેલો સવાલ એ કે આ ગાઈડલાઇન્સ હાઇપરટેન્શનને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે? ક્યારે કહેવાય કે બ્લડ પ્રેશર હાઈ છે? મુખ્યત્વે જો ક્લિનિકમાં વારંવાર માપ્યા પછી ઉપરનો નંબર એટલે સિસ્ટોલિક બ્લડ પ્રેશર SBP, હા, SBP એ 140 mmHg કે એનાથી વધારે હોય અને અથવા નીચેનો નંબર ડાયાસ્ટોલિક એટલે DBP બરાબર, એ 90 mmHg કે તેથી વધુ હોય તો એને ગ્રેડ 1 હાઇપરટેન્શન ગણવામાં આવે છે. ઓકે, ગ્રેડ 1. અને જો રીડિંગ ગ્રેટર દેન ઇક્વલ ટુ 160 mmHg હોય એટલે કે 160 ઉપર અને 100 નીચે કે તેથી વધુ તો એ ગ્રેડ 2 થયો. હા, તો એ ગ્રેડ 2 કહેવાય. પણ અહીં એક મહત્વની વાત એ છે કે ગાઈડલાઇન્સ ખાલી ક્લિનિકના માપ પર જ નથી અટકતી. અચ્છા, બીજું શું ધ્યાનમાં લેવાનું? એ લોકો ઘરે કરવામાં આવતા બ્લડ પ્રેશર મોનિટરિંગ એટલે HBPM, હોમ બ્લડ પ્રેશર મોનિટરિંગ, હા, એના પર ભાર મૂકે છે. એના માટે માપદંડ છે ગ્રેટર દેન ઇક્વલ ટુ 135, 85. અને બીજું છે 24 કલાકનું એમ્બ્યુલેટરી મોનિટરિંગ ABPM. ઓહો, પેલું મશીન પહેરી રાખવાનું આખો દિવસ. હા, બરાબર. એના માટે 24 કલાકનો સરેરાશ ગ્રેટર દેન ઇક્વલ ટુ 130, 80 નો માપદંડ છે. આ રસપ્રદ છે. મતલબ ખાલી ડોક્ટર પાસે જઈને મપાવી લીધું એટલું પૂરતું નથી. ઘરે કે પછી 24 કલાકનું મોનિટરિંગ કેમ આટલું જરૂરી ગણાયું છે? એનું કારણ એ છે કે અમુક સ્થિતિઓ હોય છે જેમ કે વ્હાઇટ કોટ હાઇપરટેન્શન. એટલે કે ડોક્ટરને જોઈને જ બીપી વધી જાય. હા, ક્લિનિકમાં ઊંચું આવે પણ બહાર, ઘરે કે બીજે નોર્મલ હોય. અને એનાથી ઉલટું માસ્કડ હાઇપરટેન્શન. એ શું છે? એમાં ક્લિનિકમાં બીપી નોર્મલ લાગે પણ ઘરે કે રોજિંદા જીવનમાં ઊંચું રહેતું હોય. આ બંને સ્થિતિઓ જોખમી છે અને એને પકડવા માટે ક્લિનિક બહારનું માપન જરૂરી છે. સારવારનો નિર્ણય લેવા માટે આ બહુ મહત્વનું છે. સમજાયું. અને તમે માપવાની રીતની વાત કરી. ઘરે માપીએ ત્યારે ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું પડે ને? ચોક્કસ. યોગ્ય ટેકનિક બહુ જ જરૂરી છે. શાંત ઓરડો હોવો જોઈએ. માપતા પહેલા 5 મિનિટ આરામથી બેસવું. પગ ક્રોસ ન કરવા. પીઠને ટેકો હોય. હા. હાથ હૃદયના લેવલ પર રાખવો. યોગ્ય સાઇઝનો કફ વાપરવો. અને એકવાર નહીં, 2-3 વાર માપીને એની સરેરાશ લેવી. આ બધું જ મહત્વનું છે, ક્લિનિકમાં પણ અને ઘરે પણ. બરાબર છે. તો નિદાનની વાત થઈ. હવે સારવાર પર આવીએ. આ ગાઈડલાઇન્સ પ્રમાણે પહેલું પગલું શું હોવું જોઈએ? સીધી દવાઓ? ના, બિલકુલ નહીં. પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જીવનશૈલીમાં ફેરફાર. એ તો સારવારનો પાયો છે. એમાં શું શું આવે? મુખ્યત્વે ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું. પછી ફળો, શાકભાજી, આખા અનાજવાળો તંદુરસ્ત આહાર લેવો. જેમ કે પેલો ડેશ ડાયટ છે ને? હા, ડેશ ડાયટ વિશે સાંભળ્યું છે. બસ એના જેવો ખોરાક. પછી વજન કાબૂમાં રાખવું. જો વધારે હોય તો ઘટાડવું. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ. ઓકે. દારૂનું સેવન બહુ જ મર્યાદિત કરવું અથવા બંધ કરવું. અને ધૂમ્રપાન તો બિલકુલ બંધ. આ બધા ફેરફારોથી ઘણો ફરક પડે છે અને દવાઓની અસર પણ વધારે સારી થાય છે. એટલે જીવનશૈલીના ફેરફારો તો કરવા જ પડે. પણ માની લો કે એનાથી પૂરતો કંટ્રોલ નથી આવતો તો પછી દવાઓનો રોલ આવે છે, ખરું ને? હા, ચોક્કસ. જો બ્લડ પ્રેશર ઘણું વધારે હોય અથવા જીવનશૈલીના ફેરફાર પછી પણ ટાર્ગેટ સુધી ન પહોંચે તો દવાઓ જરૂરી બને છે. તો દવાઓ માટે ગાઈડલાઇન્સ શું કહે છે? કોઈ ખાસ પ્રકારની દવાઓ કે પછી કોમ્બિનેશન?
ગાઈડલાઇન્સની જે મુખ્ય રણનીતિ છે, જેને ISH કોર ડ્રગ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી કહે છે, એ મોટાભાગના દર્દીઓ માટે શરૂઆતથી જ 2 દવાઓના કોમ્બિનેશનથી સારવાર શરૂ કરવાનું સૂચવે છે, અને એ પણ ઓછી માત્રામાં. શરૂઆતથી જ 2 દવા, એક નહીં? હા, મોટાભાગના કેસમાં. કારણ કે રિસર્ચ બતાવે છે કે 2 દવાઓ ઓછી માત્રામાં વાપરવાથી બ્લડ પ્રેશર વધુ અસરકારક રીતે અને ઝડપથી કંટ્રોલમાં આવે છે, અને આડઅસરો પણ ઓછી રહે છે. અને તમે પેલી સિંગલ પિલ કોમ્બિનેશન SPCની વાત કરી હતી. હા, એ બહુ જ મહત્વનું છે. ગાઈડલાઇન્સ કહે છે કે જો શક્ય હોય તો આ 2 દવાઓ એક જ ગોળીમાં મળે, SPC, તો એ વાપરવી જ જોઈએ. એનો શું ફાયદો? સૌથી મોટો ફાયદો છે દર્દી માટે સરળતા. દિવસમાં ઓછી ગોળીઓ લેવાની હોય તો લોકો નિયમિત દવા લે એની શક્યતા વધી જાય છે, જેને આપણે અધેરન્સ કહીએ છીએ. હા, દવા નિયમિત લેવી એ બહુ અગત્યનું છે. બિલકુલ. સારું અધેરન્સ એટલે સારું બ્લડ પ્રેશર કંટ્રોલ. હવે કઈ દવાઓ વાપરવી? તો સામાન્ય રીતે શરૂઆત A+C અથવા A+D કોમ્બિનેશનથી થાય છે. આ ACD શું છે જરા સમજાવશો? જરૂર. A એટલે ACE અવરોધક, જેમ કે રેમિપ્રિલ, એનેલાપ્રિલ, અથવા ARB, જેમ કે ટેલ્મિસાર્ટન, ઓલ્મેસાર્ટન. આ દવાઓ લોહીની નળીઓને રિલેક્સ કરે છે. ઓકે. A ગ્રુપ. C એટલે કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ, CCB, જેમ કે એમ્લોડિપિન, નિફેડિપિન. આ પણ નળીઓને પહોળી કરે છે અને હૃદય પર પણ અસર કરે છે. અને D? D એટલે ડાયોરેટિક્સ, એટલે કે પિશાબ વધારતી દવાઓ. ખાસ કરીને થાયાઝાઇડ અથવા થાયાઝાઇડ જેવી દવાઓ, જેમ કે ક્લોરથેલિડોન કે ઇન્ડાપેમાઇડ. આ શરીરમાંથી વધારાનું પાણી અને મીઠું કાઢીને BP ઘટાડે છે. તો શરૂઆતમાં A+C અથવા A+D, અને જો એનાથી પણ કંટ્રોલ ન આવે તો? તો બીજો સ્ટેપ છે ડોઝ વધારવો અથવા પછી ત્રણેયનું કોમ્બિનેશન આપવું, એટલે કે A+C+D. આ પણ ઘણીવાર એક જ ગોળીમાં મળી શકે છે. અને જો 3 દવા પછી પણ BP કાબૂમાં ન હોય તો? એવું બને? હા, એવું બને છે, જેને રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન કહેવાય. એવા કેસમાં ચોથી દવા તરીકે સ્પિરોનલેક્ટોન, એક અલગ પ્રકારનું ડાયુરેટિક, ઉમેરવાનું વિચારી શકાય, અથવા બીજા વિકલ્પો પણ છે જે ડોક્ટર નક્કી કરે. બરાબર. અને તમે સારવારના લક્ષ્યોની વાત કરી હતી. BP કેટલું નીચે લાવવું જોઈએ? હા, એ પણ મહત્વનું છે. 65 વર્ષથી ઓછી ઉંમરના મોટાભાગના લોકો માટે ટાર્ગેટ DP 130-80 mmHg રાખવાનું સૂચન છે, જો એ સહન કરી શકે તો. 130-80. ઓકે. અને જેઓ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના છે, એમના માટે લક્ષ્ય થોડું ઓછું કડક 140-80 mmHg રાખી શકાય છે. અલબત્ત આ ફક્ત સામાન્ય માર્ગદર્શન છે. દરેક દર્દી માટે ડોક્ટર એમની સ્થિતિ જોઈને વ્યક્તિગત લક્ષ્ય નક્કી કરે છે. સમજી શકાયું. આ ગાઈડલાઇન્સમાં અમુક ખાસ પરિસ્થિતિઓ, જેમ કે વંશીયતા કે ગર્ભાવસ્થા, એના માટે કોઈ અલગ ભલામણ છે? હા, છે. જેમ કે આફ્રિકન મૂળના લોકોમાં ઘણીવાર રેનિન સિસ્ટમ ઓછી સક્રિય હોય છે, એટલે A ગ્રુપની દવાઓ, ACRB કદાચ એટલી અસરકારક ન હોય, ખાસ કરીને એકલી વાપરીએ તો. ઓહ, એટલે એમના માટે અલગ દવા? હા, એમનામાં C, કેલ્શિયમ ચેનલ બ્લોકર, અને D, ડાયુરેટિક વર્ગની દવાઓ વધુ અસરકારક જોવા મળી છે. એટલે ઘણીવાર એમને પ્રથમ પસંદગી તરીકે અથવા A સાથે કોમ્બિનેશનમાં વાપરવાની ભલામણ કરાય છે. અને ગર્ભાવસ્થા દરમિયાન? ગર્ભાવસ્થામાં હાઇપરટેન્શનનું સંચાલન બહુ ધ્યાનથી કરવું પડે. અમુક દવાઓ, ખાસ કરીને A ગ્રુપની AC અવરોધકો અને ARBs, ગર્ભ માટે હાનિકારક હોવાથી બિલકુલ વાપરી શકાય નહીં. એના માટે અલગ સુરક્ષિત દવાઓ છે જે વાપરવી પડે. અને ગાઈડલાઇન્સ એ પણ સ્વીકારે છે કે દુનિયાભરમાં સંસાધનોની ઉપલબ્ધતા અલગ અલગ હોય છે. એટલે એમણે આવશ્યક, એસેન્શિયલ અને શ્રેષ્ઠ, ઓપ્ટિમલ સંભાળ વચ્ચેનો તફાવત પણ દર્શાવ્યો છે. એટલે કે ઓછી સગવડ હોય ત્યાં પણ શું કરવું એનું માર્ગદર્શન છે. બરાબર. ઓછા સંસાધનોમાં પણ અસરકારક સારવાર કેવી રીતે આપી શકાય એના પર ભાર છે. ખૂબ સરસ. આ તો ઘણી વિસ્તૃત અને વ્યવહારુ માહિતી મળી. તો આપણે આખી ચર્ચાનો સાર કાઢીએ તો ISH 2020 ગાઈડલાઇન્સ હાઇપરટેન્શન મેનેજ કરવા માટે એકદમ સ્પષ્ટ અને ઉપયોગી માળખું પૂરું પાડે છે. હા. મુખ્ય સંદેશાઓ શું ગણી શકાય? એક તો સચોટ નિદાન,
જેમાં ક્લિનિક બહારના માપનનો પણ સમાવેશ થાય. બીજું, જીવનશૈલીમાં ફેરફાર એ પાયો છે. બિલકુલ. અને ત્રીજું, દવાઓની સારવાર પુરાવા આધારિત હોવી જોઈએ, જેમાં શરૂઆતથી જ કોમ્બિનેશન થેરેપી અને બની શકે તો સિંગલ પિલ કોમ્બિનેશન SPCનો ઉપયોગ, જેથી દર્દી દવા નિયમિત લે. અને આ બધું જ દર્દીની વ્યક્તિગત જરૂરિયાત અને ઉપલબ્ધ સંસાધનોને ધ્યાનમાં રાખીને. એકદમ બરાબર કહ્યું. અને આ બધા મુદ્દાઓ પછી એક અંતિમ વિચાર જે મનમાં આવે છે, જેના પર આપણે કદાચ વધુ ચર્ચા નથી કરી. હા, કયો વિચાર? તે એ છે કે આ ગ્લોબલ ગાઈડલાઇન્સ તો બની ગઈ, ખૂબ સરસ, પણ આખા વિશ્વમાં કેટલી વિવિધતા છે. અલગ અલગ દેશોની સ્થાનિક જરૂરિયાતો, એમની હેલ્થ સિસ્ટમની મર્યાદાઓ, સંસાધનોની અસમાનતા, આ બધી વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને આ વૈશ્વિક માર્ગદર્શિકાઓને જમીન પર અસરકારક રીતે લાગુ કરવાનો પડકાર કેટલો મોટો અને સતત છે. સાચી વાત છે. ગાઈડલાઈન બનાવવી એક વાત છે, પણ એને દરેક ખૂણા સુધી પહોંચાડીને અમલમાં મૂકવી એ બીજો મોટો પડકાર છે. હા, એના પર વૈશ્વિક આરોગ્ય સમુદાયે સતત વિચારવાની અને કામ કરવાની જરૂર